એક જણો હમણાં મોબાઈલમાં આમ કરતો કરતો એ 8મા માળે રહેતો હતો. તેને એપાર્ટમેન્ટમાં આવ્યો, આમ કરતો કરતો લીપ બોલાવી, લીપ આવી, અંદર વહી ગયો, 8મા માળનું બટન દબ્યું, પાછું આમ. હવે વચ્ચે કોઈએ લીપ રોકાવી જ હોય ને કે 3જા માળે 4થા માળે જ હજી ઊભી રહી ગઈ. એને એમ કે મારો ફ્લેટ આવી ગયો, એ ઉતરી ગયો, લીપની બહાર નીકળી ગયો. જે ખૂણાનો ફ્લેટ હતો ડોરવેલ દબાયો, તે બેને દરવાજો ખોલ્યો આમ કરતા કરતા, અને ઓલો વળે આમ કરતો કરતો ઓલા બેને આમ પાણી લઈને આવ્યા. તે ઓલા પાછું આમ કરતા કરતા હવે ઈ તો 8મા માળે રહેતો હતો, આ હતો 4થા માળે. 4થા માળનો ગરધણી આવ્યો, એ આવ્યો આમ કરતો કરતો. એને ઓલા ભાઈ ને જોયા સીધા. ઓલા ભાઈ ને કે સોરી સોરી સોરી, એને એમ કે હું બીજા ઘરમાં આવી ગયો. આ મોબાઈલે મારી નાખ્યા હાવ. તમે શું કરો યાર આમાં? તમે આમાં સંસ્કારની ક્યાં વાત કરો છો યાર? કેટલી મિનિટ છે? 1 મિનિટ છે ને? હે, કેટલી મિનિટ મારે બાકી છે? પૂરી 20 મિનિટ બોલ્યો. ભાઈ વિડીયો વાળા તમારે કેટલી મિનિટ થઈ જોઈ લેજો, એટલે 5 મિનિટમાં આગળ. ઓકે, મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ આવો આવ્યો, 5 મિનિટ હવે બસ. એટલે ડોક્ટરને તાળીઓથી વધાવો, નકર માણસો તોડવી જ નાખે છે. છેલ્લી 5 મિનિટની વાત કહી. ઓય મજામાં? તે ક્યાંક ભૂઈન કર્યા છે, ડોક્ટરની કર્યા છે એની માટે. બાકી તો આવડા અમે હતા, મરી ગયા તારા ડોહા હમણાં ડોઠો થાય છે. એ શાળામાં અહીંયા ટીલડીયું થાય ગયું, હાથ ને પગ બે સાહેબ શિયાળામાં તળડે નાયા વગરના. પછી માં ઊનું પાણી કરે ને ઓલે દૂધની તર સોપડે ને હળું હળું ઠીકરું કહે. આવું કોને કોને કરેલું? મા બાપ નો રહેતા હોય કયો વળી, આ વળી ઉસાહત ન કરતા. વાહ વાહ. આ ફાટલા પેન્ટ શર્ટ ની ફેશન આવી ને તો મને હવે હૈયા આવે, કારણ કે હાશવી રાખ્યા હોત તો અત્યારે કામે લાગી જાત. મરી ગયા થીંગડા મારી મારીને. એટલે હું રેવાય એટલો વિષયની આજુબાજુ રહ્યો છું, બાકી મારો વિષય તો સાહિત્યનો છે. હા, બેહી જતું. હા, એક ભાઈ ની ઘરે ગયા હતા, મહેમાન ખોળામાં ઉલ્લી છોકરો પડતો હતો. મહેમાન આવ્યા, નાકમાં ઝીરોના લેમ્પ થાય, અને પાછો મહેમાન ને ખંભેલું છે. બોલો, મહેમાને આમ કર્યો એટલે પપ્પા ખીજાણા કે આવું ઘરમાં બેસી જા. તો કે નીચી બેવાનો ઈ છોડા રોજ આવે આપલી કહીએ, અરે નીચે આવ. નીચે તો આવ્યો પણ ખાટલા નીચે ગળી ગયો અને ઊંધો થયો ને 2 પગ ઊંચા કરીને મહેમાનને કે ઝીકી ઝીકી ઝીકી. પછી મહેમાને કીધું કે આ માનતા વગરનો આવ્યો લાગે. ઓલા કે તમને કેમ ખબર પડી? તમારું નથી માનતો એટલે કહું છે. ટૂંકમાં બાળક છે એ આવું ખીલતું હોવું જોઈએ, રમતું હોવું જોઈએ. એને કોઈ ભય ન હોવો જોઈએ. એને જે દિશામાં ખીલે એ રીતે દિશાએ ખીલવા દેવું જોઈએ. છેલ્લી 2 મિનિટની વાત મારે કહેવી છે. બેને જે ગર્ભ સંસ્કારની વાત જે હમણાં કરી,
એ પ્રથમ 16 સંસ્કાર છે, એમાં પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર છે. 16 સંસ્કાર આપણને નથી મળવાના બધાયને. આપણને દાખલા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર નથી મળવાના. અંતિમ સંસ્કાર બધાને મળે છે, પણ બધાને અગ્નિ સંસ્કાર નહીં મળે. સાધુ સંતોમાં એ સમાધિ હોય, પણ ગર્ભ સંસ્કાર તો હોય 100% મળે છે ને બધાને. ગર્ભ સંસ્કાર મોટું કામ કરતું હોય છે. એને માતાઓને પગે લાગીને કહું કે ઉદરમાં સંતાન હોય, એ સાસુઓને પગે લાગીને કહું કે દીકરાની પોતાની પુત્ર વધુઓને એ વખતે પવિત્ર વાતો કરાવજો. મને યાદ છે, હું નાનો હતો, મારા મોટા ભાઈના ઘરના શ્રીમંત થયેલા ને એ પછી 2-3 બહેનો બેઠા બેઠા રૂમમાં બેઠા હતા, આપણા ઘર ખોરડામાં બેઠા હતા, અને ખાલી ટીખળ કરતા હતા. મનુભાઈ હી હા થોડુંક હાસ્ય કરતા હતા. અને મારા બા બોલેલા, મને યાદ છે કે શું હી કરે છે, તારા પેટમાં બાળક છે ને અસર થાય. હું હા 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 કરો છો બેઠ્યું બેઠ્યું. આ જે પ્રથમ જે સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર, એ બરાબર રોપી દેશો પછી બહુ ઓછો વાંધો આવશે. એનો ટૂંકો દાખલો દઉં. મહાભારતનું યુદ્ધ, જયભાઈ, ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અર્જુનના દુર્યોધનના કપટથી. અને ભગવાન કૃષ્ણ અને અર્જુનની ગેરહાજરી છે એનો બરોબર મોકો જોઈને કૌરવોએ 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી. ધર્મરાજા યુધિષ્ઠિર મૂંઝાણા છે શું કરવું. અને તેથી અર્જુનનો દીકરો અને બેન સુભદ્રાનો જાયો 21 વર્ષના યુવાને બીડું ઝડપે છે કે આજના યુદ્ધમાં હું સુકાન સંભાળીશ. અને આપ જાણીએ છીએ અભિમાન્યુ આવો વીરવર પુરુષ કોઈ દી થયો નથી, થશે નહીં. એ જયભાઈ 6 કોઠા લડી શક્યો, 7મો કોઠો ન લડી શક્યો, અને એનું મૃત્યુ ભયાનક થાય છે. લાશ આવે છે ઘરે, સન્માન સાથે લાશ આવે છે, કારણ કે એક વીરવર પુરુષ વીરગતિ પામ્યો છે. પણ માં સુભદ્રા એ અહીંયા ફાટ રુદન કરે છે. હવે તમે કલ્પના કરો, સુભદ્રા ભગવાન કૃષ્ણના બેન છે, અને જેનો ભાઈ ચક્રધારી હોય અને એના એકના એક દીકરાનું મૃત્યુ થાય, એ માને કેવડું ગૌરવ હોય એના ભાઈનું કે મારે આવો કૃષ્ણ જેવો ભાઈ છે ને મારા દીકરાનો કોઈ સાળો કર્યો. અને એમાં ભગવાન કૃષ્ણનો જયભાઈ પ્રવેશ થાય છે. આ પ્રસંગ છે કે નહીં મને ખબર નથી. આ માયાનો અભિમાન્યુ છે. આ નરું સત્ય કહો. ભગવાન કૃષ્ણ આવે છે અને સુભદ્રા દોટ મૂકે છે સામે. ગોપાલ, ગોવિંદ, અમારો 21 વર્ષનો જોધો પીડ્યો છે. ભગવાન કૃષ્ણ કાંઈ બોલતા નથી, ઉભા છે, પિતાંબરના 2 છેડા પકડી અને ડોકે ઝૂરે છે બેન સુભદ્રા. ગોપાલ, મારા દીકરાને બેઠો કર. આ ટોળકીએ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. નિહત્થો હતો તોય માર્યો છે. એકની સામે એકને લડવાનો હતો ને બદલા આ ટણક ટોળકી ભેગી થઈ અને એક સાથે વાર કરીને મારા અભિમાન્યુને માર્યો છે. રથમાં પણ નહોતો, રથથી નીચે હતો ત્યારે પણ આની ઉપર હથિયારો ચલાવવામાં આવ્યા છે. ગોવિંદ, આનો બદલો લે, મારા દીકરાને ઉભો કર. ખૂબ રડે છે, છાતીમાં ઢીકા મારે છે ભગવાન કૃષ્ણ. ગોપાલ, તને કહું. અને ત્યારે થોડા ક્રોધિતથી કૃષ્ણ બોલે છે, સાવધાન સુભદ્રા. એકને એક બેન છે, સાવધાન સુભદ્રા. ગોપાલ, હા સાવધાન. તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. કૃષ્ણ બોલે છે, અથવા બોલાવું છું. ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રા, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. ગોવિંદ, હા. તારા ઉદરમાં જે અભિમાન્યુ હતો તેથી હું બેઠો બેઠો તને 7 કોઠાની વાત માંડીને બેઠો હતો. ત્યારે 6 કોઠા સુધી તે સાંભળ્યું અને 7મા કોઠા વખતે તને નિંદર આવી ગઈ. 7મો કોઠો તું ન સાંભળી શકી અને એનું કારણ તે આ મૃત્યુ. તારી નિંદરે કાયમ તારા દીકરાને સુવરાવી દીધો.
જો તું તેથી 7 કોઠા હું તને નહોતો સંભળાવતો, તારા ઉદરમાં અભિમાન્યુ જે પોઢી રહ્યો તો એ અભિમાન્યુને હું સંભળાવતો હતો અને તું સૂઈ ગઈ. જો તે 7 કોઠા કૃષ્ણના મુખેથી સાંભળી લીધા હોત તો દુનિયામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમાન્યુનો વાળ કોઈ વાકો કરી શકે. પણ તારી એટલી નિંદરે તારા દીકરાનું મૃત્યુ થયું છે. કહેવાનો અર્થ કે જનેતા જેદી દીકરા માટે પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દે અને બાળક માટે બાળક બનીને ગર્ભ સંસ્કારથી લઈને કર્ણવેદ સંસ્કાર સુધી અને મધ્યમાં 5મો સંસ્કાર આવે એ લગ્ન સંસ્કાર છે, ત્યાં સુધી માવતરની ફરજ છે. આ 5 બરોબર જેના પરિવારમાં સંસ્કાર ઉતરી જાય ને એ પરિવારનો કોઈ દી વાળ વાકો થતો નથી. તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો. અને એને ખોલડે પછી બાળક આવે ને એ આવું રમતું ખેલતું અને કાનુડા જેવું જ આવતું હોય છે. એટલે મૂળ વાત એ છે કે આ સંસ્કારો સામું આપણે પણ ધ્યાન દઈ જૂની પરંપરાને પાછી આપણે સંભાળીએ. આપણા વડીલોને, આપણી દાદીમાઓ, આપણા દાદાઓ જે વાર્તાઓ કઈ કઈને છોકરાને સુવડાવતા હતા. દાદા એક વાર્તા કહો ને, મને ઊંઘ નથી આવતી, હાલ બેટા તને વાર્તા કહું. એ વાર્તાઓને પાછી ગોતવી પડશે. અને બાળકો પાસે છે ને મોટી મોટી વાતો કરવાની. છેલ્લી વાત, બાળકો પાસે મોટી મોટી વાતો કરવાની. હું કામ? એ મોટી વાતમાં નાનું બાળક આવી શકે. એટલે આપણી બાળ વાર્તાઓ કેવી, એક મોટો મગરમચ્છ હતો. હું કામ? ઓલો અંદર આવી શકે મોટું નગર જ હોય તો શું કે મોટું નગર. બાળક સાથે મોટી વાતો કરો. આવા વડીલો, આવા મોટાઓ પાસે ઝીણી વાત કરો, જેથી કરીને મોટાની અંદર ઝીણી વાત પ્રવેશ કરીએ. કે અસ્તુ. જય શ્રી રામ.